સાયકલનું બોર્ડ ખવ તૂટી ગયું એટલે જમ્મુમાં બહુ ટ્રાફિક છે અતિશય. તમારો વારો જ નહીં આવે. તમને પંજાબના પેપરમાં અમારો ફોટો આવ્યો. એક્ઝેક્ટ બાજુમાં છે ને પાણીની લાડી હતી. મન થઈ ગયું છે પાણીપુરી ઢીસી લઈ. 2 પ્લગ છે અને 50 માણસ છે એટલે એક ખાલી ન થાય ને એને પેલા બીજા 2 ઊભા વાટે. મહાદેવ મારા કલેજાઓ, કેમ છો? મોજમાં ને? હા મિત્રો, ઓફકોર્સ તમે મોજમાં ને અમે પણ મોજમાં. મિત્રો આજનો બ્લોગ ઘણો મોડો ચાલુ કર્યો છે. જો બપોરના 2:51 થઈ ગયા છે. કેમ કે મિત્રો તમને ખબર જ છે અમે જમ્મુ રોકાણે છીએ. અમારું થઈ ગયું છે રજીસ્ટ્રેશન, પણ કાર્ડ આવે છે એ RFID કાર્ડ છે. જે કાર્ડ અમને મળ્યું નથી અને થઈ ગયું છે તને ભાઈ રજીસ્ટ્રેશન. મળવાનું તો અમને એમ તો ન જ મળે કારણ કે સ્ટાર્ટ જ નથી થયું આપવાનું. ચાલુ નથી હજી, એટલા માટે જમ્મુ આજનો દિવસ રોકાઈ ગયા છે. કાલે ખબર નહીં રોકાવાનું થાય ન થાય અમને પણ નથી ખબર. મિત્રો પાછળ ભંડારો છે ને ત્યાં રોકાણા છે. અને બપોર જો 2:51 થઈ ગઈ છે ને હવે જાય છે જલેબી ગોતવા. ખાવાની જલેબી નહીં, ઓલી આવે ને કઈ સ્વીચ મિત્રો પ્લગ આવે, પ્લગ ની કમી છે, તંગી છે. પ્લગ છે ને ખાલી એક ચાલુ છે, ખાલી 2 ચાલુ છે. 2 પ્લગ છે અને 50 માણસ છે, 50 ફોન છે અને 50 માંથી 20% પાવર બેંક છે બધાની. એટલે એક ખાલી ન થાય ને એને પેલા બીજા 2 ઊભા વાટે. અત્યારે એવા છે. અત્યારે કે એક પ્લગ અમને 5 જણા વચ્ચે એક પ્લગ તો મળે છે. એક પ્લગ એક કોઈ નથી. તમે થોડું કઈ કરી લેવું. હા એક છે પણ એક માં છે અમે જુઓ મારી 2 એક પાવર બેંક એક ફોન, રોહિતભાઈ નો પાવર બેંક એક ફોન, ભાવિકભાઈ ને પાવર બેંક એક ફોન, અમારે સાથે 2 બીજા ભાઈ છે એની 2 પાવર બેંક 2 ફોન. હવે આમાં કેમ સેટિંગ બિહાડવું એવું છે. કઈ નહીં મિત્રો, જાય છે આગળ હાલતા છે મિત્રો. ઇલેક્ટ્રિક ની દુકાન ગોતીએ છીએ જે છે ને ખાલી ફોન નું ખાલી ચાર્જિંગ થઈએ ને એ દુકાન ગોતીએ છીએ જમ્મુમાં. ઓકે ને મિત્રો, એક અપડેટ આપવાનું છે. તમે ખાલી વ્લોગ ને લગી જોતા રહેજો જેથી છે ને તમે છે ને અટવાવ ને અહીંયા આવીને. ઓકે, તો અહીંયા ફોનની દુકાને પૂછ્યું તો હવે ભાઈ કીધું કે આગળ છે. હવે મિત્રો કાંઈ ને ચાલો આગળ જઈએ. ઓકે, રાઉન્ડ વાળી મિલે તો થોડા અચ્છા. મિત્રો અહીંયા છે ને જેડી છે પણ એ છે ને આમ લાંબી છે અને મમ્મા જોતું છે ગોલ. એ ગોલ નથી ભાઈ છે અંદર. મિત્રો ભાઈ કીધું કે આગળ જાઓ આગળ તમને દેખાય તો ઠીક. ઓકે, હવે આગળ પૂછી. મિત્રો જો એક બોર્ડ લીધું છે યાત્રામાં કામ આવે એટલા માટે. કેમ કે હા મિત્રો, કેમ કે અહીંયા છે ને લગાવ ખાલી એક જ છે અને અમે 4 જણા છીએ ચાર્જિંગ કરવા માટે. અને માણેક ખાલી થયું છે ને એક બોર્ડ હાથમાં આવ્યું છે એટલે જો આ નાખી દઉં. અને આ હું આગળ કદાચ ન મળ્યું હોય આગળ શું કઈ કામ આવે. અને હા મિત્રો વાત કહું, પંજાબના પેપરમાં અમારો ફોટો આવ્યો. જો મિત્રો પંજાબ નો પેપર નથી એટલે નામ છે પેપર, બાકી છે જમ્મુ. જો કયું છે પંજાબ કેસરીમાં અમારો ફોટો જો પેપરમાં છે ને મિત્રો. જોરદાર. આ તો તમારો બધાનો સાથ છે પણ પ્રેમ, તમારો આશીર્વાદ, અમારી મહેનત. હા અમે છપાઈ ગયા બીજી વાર. કેમ તો રાજસ્થાન, પેલા રાજસ્થાન ડુંગરપુર, હવે પંજાબ. એમ તો હું ને રોહિતભાઈ પેલા આવી ગયેલા છે. મેન ખુશીની વાત તો એ છે કે જે ડુંગરપુર નું પેપર હતું ને તો ખાલી ડુંગરપુર ડિસ્ટ્રિક્ટમાં જ હાલતું હતું. આ છે ને નેશનલ ન્યૂઝ છે આખા ભારતમાં હાલે. અને હા મિત્રો, મેન વાત એ કે જો તમે અમરનાથ યાત્રા ઉપર આવો તો છે ને બધા પોતાના નજીકમાં પોતાના વિસ્તારમાં જે મોટું હોસ્પિટલ હોય ને એમાંથી બોડી ચેકઅપ અને રજીસ્ટ્રેશન કરીને આવજો. એમની વિચારતા કે અમે જમ્મુ પોગીને કરે નાખશું એવું વિચારતા જ નહીં. કેમ કે અમારી સાથે ભાઈ છે જે હવારના લાઈનમાં ઉભા હતા 3 વાગે નીકળ્યા હતા. 1 કલાકે અહીંયા આપણે આવ્યા હતા ભંડારે 4 વાગે રિટર્ન આવ્યા કોઈ નથી હજી વિચાર કરો કે હવે તમને અમારું હોવાનું કહું તો આ મિત્રો મારો આખો ભંડારો છે મિત્રો, હોવાનું છે મિત્રો. આ છે આખો ભંડારો જે રોકાણો છે ને આ છે મિત્રો અમારો. જો 4 સાયકલી છે અને ભાઈ છે 5માં અમારી સાથે. જો આથી લઈને આખો અમારો સામાન અને આ જ સામાન અમે સાયકલમાં રાખી તો વિચાર કરો. અને એક મારું સાયકલનું બોર્ડ કહો તો એ તૂટી ગયું છે. હા મિત્રો, મારા સાયકલનું બોર્ડ કહું તૂટી ગયું. તૂટ્યું એટલે મોડાઈ ગયું છે, હવે આમ ભૂઈ ગયું છે એવું થઈ ગયું છે. ખાલી એક સામાન જોઈને અમને લાગે કાલે કેવી રીતે સાયકલમાં બાંધશો, એટલો બધો સામાન છે. જુઓ કઈ ને મિત્રો, હવે જો એક અપડેટ છે કે જો તમે અમરનાથની યાત્રા ઉપર આવો તો છે ને એમની વિચારતા કે જમ્મુ જઈને અમે કરે નાખશું એવું વિચારતા જ નહીં. કેમ કે અહીંયા છે ને એક ભાઈ છે અમારી સાથે બહુ સારા છે, સાયકલિસ્ટ છે. એ ભાઈ સવારે રાતના 3 વાગે ગયા હતા, અમે લાઈનમાં ઊભા હતા કે એ ભાઈ 4 વાગે આવ્યા, હજી વાડે ન આવી એની. વિચાર કરો એટલે જમ્મુમાં બહુ ટ્રાફિક છે અતિશય. તમારો વારો જ નહીં આવે, તમને કહું ને કે તમારો વારો જ નહીં આવે રજીસ્ટ્રેશન માટે. એટલે તમારા શહેરમાં નજીકના જે હોસ્પિટલ લઈ એમાં બોડી ચેકઅપ અને જે આવે ને રજીસ્ટ્રેશન કરી નાખજો. નાથી જ કરાવીને આવજો. અને છે ને બહુ અગાઉ નહીં આવતા અને બહુ લેટે પણ નહીં આવજો. અને જો માની લો ડેટ છે 27 તો છે ને
25, 26 ચાલશે અને પાછળની 2-3 તારીખ ચાલશે. અમે અમારી ડેટ બહુ પાછળ છે એટલે થોડાક અટવાના છે. રજીસ્ટ્રેશનમાં નહીં, RFID કાર્ડ આવે છે એ કાર્ડમાં જો જડી જાય ને તો અમારે કાંઈ વાંધો ન આવે, પણ એ જડ્યું નથી અને હજી આપ્યું નથી. અને કેમ કે યાત્રા શરૂ થઈ નથી એટલે હજી ન આપે ને, એટલા માટે મિત્રો જો કાલનો દિવસ નક્કી કરશે. કાલે 5 વાગે નીકળીને યાત્રા શરૂ કરી દેવાની છે. 5 વાગે નીકળવાનું છે, 51 કિલોમીટર હાંકવાનું છે અને એક મંદિર છે ત્યાં રોકાવાનું છે. કાલના દિવસ શું તકલીફ પડે રામ જાણે, કંઈ ખબર નથી, તમારે મહાદેવ ઉપર છે. ઓકે મિત્રો, જો રાતે અહીંયા શું જમવાનું છે ભંડારામાં એ તમને બધી આખા જમ્મુની ઇન્ફોર્મેશન આપી દે આજના વ્લોગમાં. તમે ખાલી વ્લોગને લગે જોતા રહેજો. મિત્રો જમ્મુમાં આવ્યા છે પાણીપુરી ખાવા. જો આમ તો ખાતા નથી પણ આ જો યાત્રા બંધ છે ને આજે ગમતું નથી પણ યાત્રા બંધ છે. જો એક્ઝેક્ટ બાજુમાં છે ને પાણીપુરી લાડી હતી તો મન થઈ ગયું છે પાણીપુરી ઢીસી લઈ. ઓકે મિત્રો મસ્ત ભોજન કેટલા કરી લીધો છે. જો મંગાવ્યા છે મિત્રો મોમોસ. આ તો મિત્રો મોમોસ ખાતા યાત્રા આજનો દિવસ બંધ એટલે યાત્રા ખાધા છે. બાકી મોમોસ અમે ખાતા થોડી ગઈ ભૂખ લાગી છે. એમ તો ના ભંડારામાં પ્રસાદ લીધો હતો, થોડી ગઈ ભૂખ લાગી. મંગાવ્યા છે મોમોસ ત્રણેય ભાઈઓ અને સાથે એક ચોથા ભાઈ અમારા. કેમ છો? મજમાં આ છે ને યુપી ક્યાંથી છો? क्या कहा છે ऐसा? યુપી ભાઈ યુપી છે. આપણે હારે છે હવે નેક્સ્ટ યાત્રા હવેથી કાલથી આપણે હારે છે. પકડ છે ને લોક જોવાનું ભૂલતા નહીં. ફાઇનલી મારા કલેજા જો મિત્રો મસ્ત પથારી થઈ ગઈ છે. આપણી છે પથારી. કાલ સવારે 5 વાગે પેન્ડલ મારવાનું છે. આપણે સાયકલ લો 5 વાગે આપણે યાત્રા શરૂ કરી દેવાની છે. આપણે સાયકલ યાત્રા જે 2 દિવસ આપણે સ્ટોપ લીધો હતો ને આ મિત્રો જ્યાં છે જમ્મુની આગળ તે પરમિશન આપી દીધી છે. ઓકે બસ થોડાક દિવસોમાં આપણું જે મંજિલ અમરનાથ છે ને થોડાક જ દિવસોમાં આપણે અમરનાથ પહોંચી જવાના છીએ. બસ ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો આગળના બ્લોગ. ઓકે બસ તો આજની પથારી 2 જણા ત્યાં છે અને 2 જણા અહીંયા આવી અમે પથારી કરી છે આ જગ્યાએ. અહીંયા મિત્રો પંખો છે ને ઉપર એટલે ત્યાં આપણે પંખો ને ત્યાં છે ફૂલ ગરમી અને આપણું શસ્ત્ર પહેરી લીધું કેમ કે મચ્છર એટલા કવડે છે ને કે ના પૂછવા એટલા માટે. ઓકે આઈ હોપ મિત્રો તમને બ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે શું ખબર છે ને લાઈક છે અને સબસ્ક્રાઈબ ચેનલને કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ઓકે હર હર મહાદેવ.